અંકલેશ્વર પોલીસે 9.50 લાખ રૂપિયા સાયબર ફ્રોડ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે। આ આરોપીને કમિશનના બદલામાં પોતાના બેંક એકાઉન્ટ સાયબર છેતરપિંડી માટે આપ્યું હતું। પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સન્મય પોર્ટલ પર સાયબર ક્રાઇમની ફ્રોડ એક્ટિવિટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટનું ડેટા વિશ્લેષણ અંકલેશ્વર શહેર એ ડિવિઝનના એએસઆઈ અમરસિંહે કહ્યું હતું। બ્લુ એકાઉન્ટ ધારકોની મળેલી માહિતીના આધારે તપાસ કરતા અંકલેશ્વર શાખાની યસ બેંકના એજન્ટ સિદ્દીક ઉર્ફે ઉમર બેલીના એકાઉન્ટમાં 9.50 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડીની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું હતું। જીતાલીની ડ્રીમ સિટીમાં રહેતા આરોપી સિદ્દીકની ધરપકડ કરવામાં આવી હતી। તેને પોલીસને જણાવ્યું કે 1 વર્ષ પહેલા દદલ જીતાલી રોડ પર આવેલી મસ્જિદમાં જુમ્માની નમાઝ પઢવા ગયો હતો ત્યારે તેનો મિત્ર શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલી મળ્યો હતો। શમશેરે સિદ્દીકને 10 લાખ રૂપિયાની છેતરપિંડીની રકમ જમા કરવા માટેનું યસ બેંકનું એકાઉન્ટ વાપરવા બદલ 30,000 રૂપિયા કમિશન આપવાની લાલચ આપી હતી। જે બાદ સિદ્દીકે પોતાનું એકાઉન્ટ ભાડે આપતા તેમાં શમશેરે 9.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। રૂપિયા ચીટિંગ ન હોવાથી સિદ્દીકે શમશેર ઉર્ફે છોટુ મુમતાજને કોઈ રકમ આપવાની ના પાડે તે માટે આ નાના સુરક્ષિત રીતે બેંક એકાઉન્ટમાંથી કાઢવા માટે તેને સુરત ઉધનાના મિત્ર મોહમ્મદ નાઝીરને સંપર્ક કર્યો હતો। એકાઉન્ટમાંથી રૂપિયા નાઝીરને 3 લાખ રૂપિયા આપીને બાકીની રકમ સિદ્દીકે બાકીના રૂપિયા પોતાની લોન ચૂકવી બનીના રૂપિયા વાપરી નાખ્યા હતા। NCCPR પોર્ટલ પર બેંગ્લોરમાં થયેલી આ સાયબર છેતરપિંડીની અરજીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉમર બેલીને ધરપકડ કરી હતી। જેની પૂછપરછમાં દદાલ ગામના શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલી અને સુરત ઉધનાના મોહમ્મદ નાઝીરના નામે સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી। પોલીસે બેંગ્લોર ઇસમના 50 લાખ સાયબર ફ્રોડનો ગુનો ઉકેલી નાખ્યો હતો અને બેંગ્લોર પોલીસને પણ આ અંગે જાણ કરવાની તજવીજ શરૂ કરી હતી।